સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશોદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મમક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીસતા શકલ નાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો ઓજણં નમો લોહી સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગુટમાં અરિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહો લોગુટમાં કેવલી પંતો ધમો લોગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી શમેશા ગ્રંથાધિરાજ એમાં આપણે નિજરા અધિકારમાં પ્રવેશ કર્યા અબપ્રવેશ્યતિ નિજરા રાગાદિકના રોધથી નવો બંધ હણી સંત રાગાદિકના રોધથી નવો બંધ હણી સંત પૂર્વ ઉદયમાં સમરહે નમો નિજરાવંત ટીકાકાર આચાર્ય અમરચંદ્ર દેવ કહે છે કે હવે નિજરા પ્રવેશ કરે છે તત્વોનું નૃત્ય બતાવ્યું તેથી જેમ નૃત્યના અખંડ અખાડાની અંદર જે વેશ ધારણ કર્યો હોય એ નૃત્ય કરનાર શ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે તેમાં અહીંયા પણ રંગભૂમિમાં સંવર તત્વ નીકળી ગયું બહાર હવે નિજરાનો શ્વાંગ પ્રવેશ કરે છે તો કે એની અંદર સર્વ સર્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન કયું છે તો કે સમ્યક જ્ઞાન
સર્વસ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. એને મંગળરૂપ જાણીને આચાર્ય દેવ મંગળના અર્થે પ્રથમ તેને એટલે કે નિર્મળ જ્ઞાન જ્યોતિને જ પ્રગટ કરે છે. સર્વસ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્ય ભગવંત પ્રથમ તેને જ એટલે કે નિર્મળ જ્ઞાન જ્યોતિને જ પ્રગટ કરે છે. તો શું કહે છે શ્લોકની અંદર? પરસંવર, પરમ સંવર, રાગાદી આશ્રવ રોધત, રાગાદી આશ્રવોને રોકવાથી નિજ ધુરા ધૃતવા, પોતાની કાર્ય ધુરાને ધારણ કરીને એટલે કે પોતાના કાર્યને યથાયોગ્ય બરાબર સંભાળીને, સમસ્તમ આગામી કર્મ, સમસ્ત આગામી કર્મને ભરત દુરાત એવમ એટલે કે અત્યંતપણે દૂરથી જ નિરુધન સ્થિત રોકતો ઉભો છે. તો અને પ્રાગવદ એટલે કે જે પૂર્વે સંવર થયા પહેલા જે બંધાયેલું જે કર્મ છે પૂર્વનું, તત એવ દગ્ધુમ, તત એવ દગ્ધુમ એટલે કે તેને બારવાને, અધુના એટલે કે હવે, નિજરા વ્યાજરૂમ મપતે એટલે કે નિજરા રૂપી અગ્નિ ફેલાય છે. યત કે જેથી જ્ઞાન જ્યોતિ અપાવૃંત નિરાવરણ થઈ થકી ફરીને રાગાદીમ ન હિ મૂર્છિત, રાગાદી ભાવો વડે મૂર્છિત થતી નથી એટલે કે સદા અમૂર્છિત રહે છે. કહેવા માંગે છે કે સંવર થયા પછી નવા કર્મનો બંધ તો થતો નથી, નવા કર્મ તો બંધાતા નથી. જે પૂર્વે બંધાયા હતા, જે સત્તામાં પડ્યા હતા, તે કર્મો જ્યારે ઉદયમાં આવ્યા તો જ્યારે ઉદયમાં આવીને ખરે એટલે કે જ્યારે નિજરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે તે ફરીને રાગાદી રૂપે પરિણમતું નથી, તે સદા પ્રકાશ રૂપ જ રહે છે. આપણે સંક્ષિપ્તમાં 133 નંબરનો શ્લોક અને 193 નંબરની ગાથા સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આને સમજી છીએ. સંવર પછી નિજરા લીધું, સંવર પૂર્વક નિજરા, પછી બંધ આવે, બંધના અભાવપૂર્વક મોક્ષ, એ રીતે ક્રમ મૂક્યો છે. તો સંવર પછી નિજરા. લોકો શું માને છે? અત્યારે આ કાળમાં ક્રિયાકાંડનું જોર છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પણ ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા. તો લોકો શું માને કે વ્રત કરો, તપવાસ કરો, તપ કરો એટલે કે નિજરા થઈ જશે. એમ નથી. પ્રતપન, તપ એટલે પ્રતપન એટલે કે પોતાના આત્મામાં સ્થિર થવું, એને તપાવવું, એ તપ છે. આપણે શું કરી? શરીરને લક્ષી કરી, તેનાથી નિજરા થઈ જાય એમ નથી. સંવર એટલે શું કીધું? શુદ્ધિની ઉત્પત્તિ, પોતાના સ્વભાવના આશ્રયે એના અવલંબને તેના ઉપર દ્રષ્ટિ દેવાથી વિતરાગ દશા પ્રગટ થાય છે. એટલે કે સંવર પ્રગટ થયો એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ થઈ. આશ્રવ એટલે અશુદ્ધિનો ભાવ, આશ્રવ એટલે રાગ દ્વેષ આદિ અશુદ્ધિનો ભાવ, પુણ્ય પાપ બંને, શુભ અને અશુભ બંને ભાવ કેવા અશુદ્ધ, એ અશુદ્ધિનો ભાવ આશ્રવ એટલે. સંવર એટલે આપણે શું કીધું? નિર્મળ શુદ્ધિની ઉત્પત્તિ, વિતરાગ દશાની ઉત્પત્તિ, એનું પ્રકટપણું. અને નિજરા એટલે શુદ્ધિની ઉત્પત્તિની વૃત્તિ, શુદ્ધિની વૃદ્ધિ. જે સંવરમાં ઉત્પત્તિ થઈ શુદ્ધિની, એ નિજરામાં વૃદ્ધિ થઈ અને આગળ મોક્ષની અંદર તે શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા. તો નિજરાને 3 પ્રકાર આપણે લીધા, સંક્ષિપ્તમાં જોયા હતા. એક તો આત્માની શુદ્ધિ થઈ હોય, સંવર એટલે કે સંવરમાં એની શુદ્ધિમાં વૃદ્ધિ થઈ, એની શુદ્ધમાં વૃદ્ધિ થઈ. શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિજરા. સંવર એટલે શુદ્ધિ
ની ઉત્પત્તિ થઈ. હવે એની વૃદ્ધિ થાય શુદ્ધિની, એનું નામ નિજરા કીધું. એક અશુદ્ધતા ટરે એને પણ નિજરા કીધું. એ સમયે જેટલા અંશે અશુદ્ધતા ટેરી એ પણ એક નિજરા કીધી. અને તે સમયે દ્રવ્ય કર્મ ભલે એની યોગ્યતાથી એ સમયે એ દ્રવ્ય કર્મનો સ્થિતિ પૂરી થાય, ખરી જાય, એની યોગ્યતાથી કર્મ અકર્મ રૂપે પરિણમે, તો એ કર્મ કરે એને પણ નિજરા, એને દ્રવ્ય નિજરા કીધી. પણ ખરી નિજરા તો શુદ્ધિની વૃદ્ધિ થાય તે ખરી નિજરા સંવર પૂર્વકની નિજરા. હવે જ્યાં સંવર જ ન હોય, શુદ્ધિની ઉત્પત્તિ જ ન હોય, તો નિજરા કેવી રીતે થાય? સંવર જ પ્રગટો નથી, એટલે કે ભેદ જ્ઞાન જ નથી પોતાના સ્વભાવનું, એટલે કે આત્મા અને આત્મા સિવાયના સમસ્ત પદ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન નથી, તો સંવર કેવી રીતે પ્રગટ થાય? અને સંવર કેમ કે ભેદ જ્ઞાન પૂર્વક જ સંવર થાય છે. હવે સંવર જ પ્રગટ્યો નથી, ભેદ જ્ઞાન જ નથી, તો નિજરા કેવી રીતે થાય? લોકો કે ને કે મેં આટલા વિગયનો ત્યાગ કર્યો, મેં આટલા રસ છોડ્યા. છોડવાની ના નથી, ખરેખર તો છોડવાના છે જ નહીં, છૂટા છે, છૂટાને છોટું જાણવાનું છે, દ્રષ્ટિમાંથી છોડવાનું છે. કઈ ને આપણે હું 22 ભક્ષણનું ભક્ષણ નથી કરતો, મેં કાંદા બટેટા આજીવન છોડ્યા નથી, છૂટા છે, એ તો પદ્રવ્ય છે, મારી સાથે ક્યાં એનો કોઈ સંબંધ છે? એના પ્રત્યેની જે મમતા હતી, એના પ્રત્યેનો જે રાગ હતો, એ રાગ છૂટે છે. વ્યવહારના કથનમાં આવે મેં આ છોડ્યું, પણ મેં આટલા રસ છોડ્યા. આંબેલ કરે ને, આંબેલમાં રસનો ત્યાગ, પરિત્યાગ હોય, એટલે કે રસનો ત્યાગ કર્યો, રસ છોડ્યા, આટલી વસ્તુ ખાવાની છોડી દીધી. એ કરવાની ના નથી, પણ એ ધર્મ નથી, એ ક્રિયા છે. જો ઘણા લોકોને નિયમ પણ હોય છે. ધારો કે અમે પણ આવી નિયમ લીધેલો કે આખા દિવસની અંદર 20 દ્રવ્યો વાપરવાના, સવારથી લઈને રાત સુધી. એમાં બ્રશ પણ આવી જાય, બધું આવી જાય, ટૂથપેસ્ટ આવી જાય, દવા આવી જાય, પાણી આવી જાય, ટોટલ 20 દ્રવ્યો. પણ એનાથી નિજરા ન થાય. એક રસ્તામાં આવતો આ સહજ સ્વભાવ છે, એનાથી આત્માની પ્રાપ્તિ ન થાય. આત્માની પ્રાપ્તિ તો સ્વભાવના આશ્રય જ થાય. જો એમ માની કે મેં આ કર્યું ધર્મ, તો મિથ્યાત્વ છે. તો રસ છોડ્યા, ફલાણી વસ્તુ ખાવાની છોડી દીધી, એનાથી નિજરા બીજરા થાય નહીં. આત્માના આશ્રયે શુદ્ધિની ઉત્પત્તિ થાય અને સંવર પૂર્વક જ નિજરા થાય. તો આ 3 પ્રકારની નિજરાની વાત કરી. તો કે આ ઘણા કે ને મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલા વર્ષી તપ કર્યા, તેથી નિજરા થઈ, તો એ બધી ખોટી વાત છે, ધતિંગ છે. 12 મહિનાનો વર્ષી તપ કર્યો, તેથી ઉપરા ઉપરી ઉપાડ્યો, એક પૈતો ને બીજો ઉપાડ્યો, એનાથી નિજરા ન થાય. પહેલા તો સંવર થવો જરૂરી છે, અને સંવર ભેદ જ્ઞાન પૂર્વક જ થાય. હવે ભેદ જ્ઞાન જ ન હોય તો સંવર કેવી રીતે થાય? સંવર નહીં હોય તો સંવર પૂર્વક નિજરા કેવી રીતે થાય? તો સંવર પહેલો હોય, એની શુદ્ધિની વૃદ્ધિ થાય, એનું નામ નિજરા કીધું. નિજરા એટલે છૂટું પાડ્યું. અહીં ની અર્થાત વિશેષે ઝરવું. જરા એટલે ઝરવું, વિશેષે ઝરવું. તો કર્મનું ઝરવું, અશુદ્ધતાનું ઝરવું અને શુદ્ધતાનું વધવું. અશુદ્ધતાનું ઝરવું એટલે ટરવું, કર્મનું ઝરવું એટલે કર્મનો નાશ થવો, એટલે કે અકર્મ રૂપે પરિણમવું, અને શુદ્ધતાનું વધવું. એ ત્રણેયને નિજરા કહેવામાં આવી. તો રાગાદિકના રોધથી નવો બંધ હણી શાંત, પૂર્વ ઉદયમાં સમ રહે નમો નિજરાવંત. રાગ દેશના પરિણામને રોકાવાથી, રોકી શકતા નથી, રોકાઈ જાય છે, પણ વ્યવહારની ભાષામાં આવે રોકવાથી, એને અટકાવવાથી નવો બંધ હણી શાંત, નવા બંધને હણી નાખતા. કેમ કે રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય તો નવો બંધ નહીં થાય કર્મનો. કેમ કે રાગ દ્વેષના નિમિત્તે, રાગ દ્વેષ કોનું નિમિત્ત બને? દ્રવ્ય કર્મના ઉદયને. એટલે દ્રવ્ય કર્મના ઉદયને નિમિત્ત રાગ દ્વેષ જ નહીં હોય તો એ નિમિત્ત નહીં થાય. એ નિમિત્ત નહીં થાય તો
જે દ્રવ્ય કર્મનો જે ઉદય આવ્યો તે નવીન બંધ કર્મમાં નિમિત્ત નહીં થાય. આપણે સીધું એમ કહી ભાવ કર્મ દ્રવ્ય કર્મમાં નિમિત્ત, તો રાગ દ્વેષ જ નહીં થાય તો એ દ્રવ્ય કર્મમાં નિમિત્ત કેવી રીતે થશે? તો નવા બંધને હણી નાખતા એક તો પહેલાનું રાગાદીના રોધથી નવું કર્મ આવતું નથી, એક તો એ નવું કર્મનો બંધ થતો નથી. અને જૂના કર્મ નવો બંધ હણી શાંત, એટલે જે બંધ હતો એને હણી નાખે, એટલે કે નવો બંધ થતો નથી. ને પૂર્વનો જે જૂનું કર્મ જે પૂર્વમાં બંધાયેલું હતું, સત્તામાં પડ્યું હતું, સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવ્યું, એ ઉદયમાં સમ રહે, સમતા ભાવે રે. પૂર્વનો ઉદય આવે એને, પરંતુ એમાં સમતા રાખે, તો એને નમો નિજરાવંત. પૂર્વ ઉદયમાં સમ રહે નમો નિજરાવંત, તેની અંદર એ નિજરાવંત રહેશે. નમો નિજરાવંત એને નમસ્કાર કરું છું કે જેણે નવો બંધ હણી શાંત, નવો બંધ થતો નથી રાગાદિકના રોધથી, અને પૂર્વના ઉદયમાં આવે, પૂર્વના કર્મ ઉદયમાં આવે તો એમાં સમભાવ રાખે છે. માટે ટીકાકાર અહીં કહે છે આચાર્ય મહારાજ, હવે નિજરા પ્રવેશ કરે. જેમ નાટકમાં જેમ વેશ પ્રવેશ ધારણ કરીને આવે, સ્વાંગ લીધો હોય, એમ અહીં નાટકની અપેક્ષા લીધી છે. સંવરનો વેશ પૂરો થયો, એ રંગમંચમાંથી નીકળી ગયું પાત્ર, હવે નિજરાનો વેશ ધારણ કર્યો. અહીં તત્વનું નૃત્ય, તત્વો નાચે છે, તત્વનું નૃત્ય બતાવ્યું, એટલે કે તત્વો નાચે છે. આત્મા, ભગવાન આત્મા કેવું છે? જ્ઞાનાનંદ તત્વ છે, જીવ તત્વ છે, એ નાચે છે. નાચે છે એટલે કે પરિણમે છે. ત્રિકારી શુદ્ધ છે, પણ એ પર્યાયમાં શુદ્ધ રૂપે પરિણમે છે. એ આત્મ તત્વ જે છે તે પુણ્ય પાપ રહિત થઈને નાચે છે, એટલે કે શુદ્ધપણે પરિણમે છે. તત્વનું નૃત્ય બતાવ્યું. જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર શ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે, તેમ નિજરા રૂપ શ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં તે પ્રવેશ કરે છે. એ સર્વ શ્વાંગને યથાર્થ જાણનારું, એટલે બધા શ્વાંગને યથાર્થ જાણનારું. મોક્ષ પણ શ્વાંગ કીધો, સંવર પણ શ્વાંગ, નિજરા પણ શ્વાંગ, આશ્રવ પણ શ્વાંગ, એટલે કે વેશ ધારણ કરીને એવા એને જાણનારું જે સમ્યક જ્ઞાન છે, તેને મંગળ રૂપ જાણીને આચાર્ય દેવ પ્રથમ તેને જ, એટલે કે નિર્મલ જ્ઞાન જ્યોતિને જ પ્રગટ કરે છે. જે નિજરાને પણ જાણનારું જ્ઞાન છે, સંવરને પણ જાણનારું છે, એ જાણનારું જ્ઞાન, એને જાણનારો જે ભગવાન આત્મા છે એ પ્રગટ થાય. પ્રગટ થાય એટલે વ્યક્ત થાય, વ્યક્ત થાય એટલે પર્યાયમાં એ પ્રગટ થાય છે. તો એમ પ્રથમ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરે છે. તો આ 133 નંબરનો કરશ. તો એનું પહેલા હરિગીત જોઈ લે. રાગાદી આશ્રવ રોકીને નિજ કાર્ય ધુરા ધારતો, આગામી કર્મ સમસ્તને દૂરેથી સંવર રોકતો, ફેલાય અગ્નિ નિજરા રૂપ પૂર્વ કર્મ દહન કરે, તેથી હવેના જ્ઞાન જ્યોતિ રાગથી મૂર્છિત બની. તો કે સર્વ શ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન, તેને મંગળરૂપ જાણીને આચાર્ય ભગવાન તેને જ પ્રગટ કરે નિર્મળ જ્ઞાન જ્યોતિ. માંગલિક કર્યું અહીં પરમ સંવર, પૂર્ણતાની અપેક્ષાએ વાત છે ને. પરમ સંવર એટલે કે ઉત્કૃષ્ટ સંવર. ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન અને સ્વરૂપની સ્થિરતાનો અંશ છે, એટલો સંવર છે. જેટલા અંશે સ્થિરતા એટલો સંવર, એટલો અંશે સદુપયોગ. પાંચમે એનાથી વિશેષ, છઠ્ઠે એનાથી પણ વિશેષ. અહીં તો પરમ સંવર એટલે ઉત્કૃષ્ટ સંવર, બધા કર્મ આવતા રોકાઈ જાય છે એવો સંવર, એટલે કે પરમ સંવર લીધો પૂર્ણતાની અપેક્ષાએ. તો આત્મા પૂર્ણ આનંદના દર છે, અનંત અનંત શક્તિઓનો પિંડ છે, એનું ભાન થયું. પણ એમાં જે સ્થિરતા વિશેષ થઈ, પ્રબળ થઈ, ભાન થયું, ત્યાંથી એ સમયથી સંવર તો થયો. ચોથા ગુણસ્થાને અંશે પણ સંવર થયો, પણ અહીં તો ઉત્કૃષ્ટ પરમ સંવર.
ઉત્કૃષ્ટ સંવર પ્રગટ થયો. અનંત અનંત શક્તિઓનો પિંડ જે ભગવાન આત્મા, તેને જેણે ઉત્કૃષ્ટપણે પકડ્યો અને સ્થિર થયો, એને અહીંયા પરમ સંવર કહેવામાં આવ્યો. પરમ આશ્રવ કહો પરમ સંવરની સામે તો અનંત અનંત કાળમાં આપણે પરમ ઉત્કૃષ્ટ આશ્રવ, પરમ એટલે અહીં સારો નહીં, એ અર્થમાં પરમ નહીં, એટલે પરમ એટલે વધારેમાં વધારે રાગ દ્વેષ આદિના ભાવ, ઉત્કૃષ્ટ આશ્રવ મિથ્યાત્વ આદિનો, જેના નિમિત્તે અનંત અનંત સંસારનો ફર ભોગવી રહ્યા છીએ. નરક અને નિગોદના ભવો આપણે ભોગવ્યા છે અનંતવાર. એનો જો દુઃખ અહીંયા અત્યારે એક ક્ષણનું પણ નરકનું દુઃખ જો અહીં યાદ આવી જાય તો જીવ તે જ સમયે મુનિ દીક્ષા ધારણ કરી લે, નગ્ન દિગંબરપણું ધારણ કરી લે. પણ યાદ નથી એનો અર્થ એમ નથી કે નથી સહન કર્યા. 9 મહિના માતાના પેટમાં રહીને બહાર આવે તો શરૂઆતના વર્ષોમાં કંઈ યાદ ન હોય શરૂઆતનું, તો એનો અર્થ એમ નથી કે તે કઈ રીતે દૂધ પીધું, આ તે બધી વસ્તુ તું એ બધું કરી ચૂક્યો છું. તું નરકના દુઃખો, એટલે કે આપણી વાત કરે, નરકના દુઃખો પણ અનંતવાર ભોગવી ચૂક્યો છું. નિગોદના દુઃખો પણ અનંતવાર ભોગવી ચૂક્યો છું. અને એ બધાનો દુઃખ સાંભળ્યું ન જાય એવા દુઃખ સહન કર્યા છે. અહીં તો જરાક પ્રતિકૂળતા આવે ત્યારે તો આપણે એના ઉપાય ગોતવા માંડીએ છીએ. બહારની થોડી પ્રતિકૂળતા આવે તો આ તો એનો ઉપાય પહેલા ગોતવા માંડી. સ્વાધ્યાય હોલમાં આ કાર્ય અત્યારે પંખો ન હોય, હવે તો બધા સ્વાધ્યાય હોલ એસી થઈ ગયા. તો પૂજ્ય ગુરુદેવશ્રી હોત અત્યારે તો કેટલા દુઃખી થયા હોત. આપણે પણ અત્યારે એટલા બધા આનાથી ટેવાઈ ગયા, સહન નથી થતી ગરમી. ગરમી તો એટલી જ છે. જો સાયન્સ એમ કહે છે કે 50 વર્ષમાં 40 વર્ષમાં ટેમ્પરેચરમાં 0.5 નો ફેર નથી પડ્યો. અને આપણે એટલા બધા ગરમીથી ઓલા થઈ ગયા છીએ કેમ કે ટેવ પડી ગઈ છે ને અનુકૂળતાની, માટે સહન નથી થતું. થોડી પ્રતિકૂળતા આવે તો ઉપાય ગોતી. અત્યારે શું થાય, તમે હોય કે હું હોય, સોનગઢ જઈએ તો સ્વાધ્યાય હોલના બદલે આપણે ક્યાં બેસી છીએ પ્રવચન સાંભળો, બહાર પવન આવે, અનુકૂળતા ગોતી છે ને. અંદર ગરમી થાય કેમ કે સ્વાધ્યાય હોલમાં આજની તારીખમાં સોનગઢમાં પંખો નથી, એસી તો બહુ દૂરની વાત રહી. તો જરી પ્રતિકૂળતા આવે તો આપણે એના ઉપાય ગોતી છે. આવી તો અનંત પ્રતિકૂળતા નરક નિગોદમાં ભોગવી ચૂક્યા છે. કેમ કે આપણે આપણા સ્વભાવથી વિમુખ થયા હતા. ભગવાન આત્મા જે આનંદ અને શાંતિનું દર છે, જે બિરાજમાન છે, એનાથી વિમુખ અને આશ્રવથી સન્મુખ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રત આદિ જે આશ્રવના પરિણામ એના સન્મુખ, એને કારણે આપણે દુઃખી થઈ રહ્યા છીએ. અહીં તો અત્યારે થોડી પ્રતિકૂળતા આવે, પવન સરખો ન આવે તો આકુર વ્યાકુર થઈ જાય. હવા સારી આવતી નથી, ધ્યાન નો રહે જીનવાણી સાંભળવામાં, એની વિરાધના થઈ જાય. અહીં તો કહે છે કે એવી તો અનંતી પ્રતિકૂળતા એનાથી પણ ભોગવી જ ચૂક્યો છું. સ્વભાવથી વિરુદ્ધ ભાવ, સંયોગી ભાવ, એના ફળ દુઃખ છે. એવા દુઃખ આપણે અનંતવાર સહન કર્યા છે. એ દુઃખને ટાળવાનો ઉપાય પરમ સંવર છે. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા, જે પરમ અનાકુર આનંદનું પૂર, જ્ઞાનનું નૂર અને શાંતિનો સાગર, એવો ભગવાન આત્મા એની સન્મુખ થઈને, સ્વસ્વભાવની સન્મુખ થઈને અને આશ્રવથી વિમુખ થઈને, રાગથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત, જેને આવો પરમ સંવર પ્રગટ કર્યો છે, એ સુખના પંથે પડ્યો, સુખના પંથે ચાલવા લાગ્યો.
બાકી તો આપણે અનાદિકાળથી મિથ્યાત્વ આવરતને કસાયના કંઠે પડેલા છે. એ દુઃખનો પંથ છે. પછી બહારમાં ભલે ને વૈભવવાદી હોય, અનુકૂળતા દેખાય, અને દુનિયા તો પાગલ છે, પાગલ એમ કે આ સુખી છે, ખરેખર એ સુખી નથી, એ દુઃખી છે, સ્વભાવથી ચ્યુત છે. સુખ તો ભગવાન આત્મામાં છે, બાકી ક્યાંય સુખ નથી. એ બધું સુખ તો ક્ષણિક સુખ છે. વૈભવવાદી હોય તો એને ટકાવવાનું સુખ હોય, ગવર્મેન્ટ આ તે કેટલી જાતની ચિંતા હોય ને, અને ક્યારે ચાલ્યું જાય કહે છે ને, આજનો કરોડપતિ કાલનો રોડપતિ પણ થઈ શકે. અહીં તો કહે કે તું અનાદિકાળથી કરોડપતિ હો ને અનંતકાળ સુધી કરોડપતિ રહેવાનો, ક્યારે રોડપતિ થવાનો જ નથી. કેમ કે અંદર પડેલું છે શોક તો, અને એવો પડ્યો હોય કે શાદી અનંતકાળ સુધી એની પર્યાય નીકળે, છતાં એમાંથી એની ઉણપ નહીં આવે. આવો અતિન્દ્રિય આનંદનો નાદ પૂર્ણ આનંદથી ભરેલો, ને એ આનંદ બાહ્ય સંયોગોમાં તો નથી, પણ શુભ અને અશુભ ભાવમાં પણ નથી. આનંદ બાહ્ય સંયોગ તો નથી, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભ અને અશુભ ભાવમાં પણ આનંદ નથી. આપણે કહીને બહુ સારી પૂજા કરે, બહુ આજે આનંદ આવ્યો, એ આનંદ ક્ષણિક આનંદ છે, એ શાશ્વત નથી. હવે એ જ પૂજા 1 કલાક ચાલી હોય, હવે એ જ પૂજા 3 કલાક ચલાવે તો એ આનંદ ચાલ્યો જાય છે. માટે શાશ્વત આનંદ નથી. અહીં તો આશ્રવમાં આનંદ નથી અને સંવરમાં આનંદ છે. એ બતાવ્યું. એમ કહીને પરમ સંવર કહીને મહામાંગલિક કર્યું. જીવે અજ્ઞાનપણે મિથ્યા શ્રદ્ધાને સેવીને, પોતાના સ્વભાવથી વિમુખ થઈને, રાગના ભાવથી સન્મુખ થઈને, મિથ્યાત્વ આદિ આશ્રવને સેયા, અને એ દુઃખો સયા ગયા નથી. જે આશ્રવને સેવા ને એ દુઃખો સયા ગયા નથી. સયા છે પણ સયા ગયા નથી. એટલે એવી ચીજ હતી. દુઃખો તો હતા, સયા છે પણ યાદ નથી ને, એમ કે સયા ગયા નથી. ના, તે અનંત વર્ષ તે સહન કર્યા છે. 7મી નરકના નારકીના દુઃખો એક શ્વાસમાં એની અનંત ગુણી પીડા. બ્રહ્મદત્ત ચક્રવર્તી 700 વર્ષનું ચક્રવર્તી શાસન, હવે એના ફળ સ્વરૂપે 33 સાગરોપમનો આયુષ્ય ભોગવશે 7મી નરકમાં, સ્વભાવના ભાન વગર. તો વિચાર કરો, એનો એક શ્વાસોશ્વાસની ચક્રવર્તીના એક શ્વાસોશ્વાસ એ બ્રહ્મદત્તનું, એના ફળ સ્વરૂપે એને કેટલા વર્ષો નરક ગતિમાં ભોગવશે છે. આખું એનું માપ પૂજ્ય ગુરુદેવશ્રીના કોઈ પ્રવચનમાં આવે છે. શબ્દ પૂરેપૂરું એનો ગણિત યાદ નથી, પણ કેટલા અનંત ગુણ, એક શ્વાસમાં એની અનંત ગુણી પીડા. જે કરોડો ભાવ અને કરોડો જીભથી કહી ન શકાય એવા દુઃખો શેને કારણે સહન કર્યા? સ્વરૂપની વિપરીત માન્યતા, એટલે કે વિપરીત આચરણને કારણે. અહીં કે છે સ્વરૂપનું અવિપરીત આચરણ, ઓલું વિપરીત આચરણને અહીં કે છે પરમ સંવર પ્રગટ કર્યો ને, એટલે કે સ્વરૂપનું અવિપરીત આચરણ. પોતાના ભગવાન આત્માને પકડીને આનંદના વેદનમાં આવતા ઉત્કૃષ્ટ સંવરની વાત છે. અહીંયાથી માંગલિક ઉપાડ્યું છે. રાગાદી આશ્રવ રોધક, રાગાદી આશ્રવોને રોકવાથી, રાગાદી આશ્રવને, બધા આશ્રવને રોકવાથી, રાગ, દ્વેષ, વિષય, વાસના વગેરે આશ્રવને રોકવાથી આનંદની ગંધ આવી. આનંદમાં વાસ રહેતા, આનંદની વાસના લેતા, અને રાગાદી આશ્રવોને રોકાવાથી, એટલે કે રાગાદી આશ્રવ રોકાય છે, એનાથી આનંદની ગંધ આવી. અહીં તો આપણે શું કહી કે અમારે આશ્રવ સેવા નથી ને પચકાણ છે. એ કઈ આશ્રવો એના કારણે આશ્રવો રોકાતા નથી.
પરંતુ અંદર પોતાનો જે ભગવાન આત્મા છે એના સિવાયના સમસ્ત પદ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન થવાથી એ હું નહીં અને રાગ અને પુણ્ય પાપ પણ મારા એમ નહીં, પરંતુ શું માની છે? ભગવાન આત્મા એ હું નહીં, રાગ દ્વેષ આદિ પુણ્ય પાપના ભાવ મારા, તો એમાં તો પરમ દુઃખ છે, પરમ આશ્રવ છે. એ રાગાદિને પરમ સંવર દ્વારા, ઉત્કૃષ્ટ સંવર દ્વારા રોકીને, ક્યાંય એવું નથી કીધું ફલાણી ક્રિયા કરો તો રોકાશે, રોગાદી આશ્રવ રોકાઈ જશે. ક્યાંય એવું નથી કીધું વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળો, જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ સાક્ષાત સાંભળો, પૂજા કરો, અભિષેક કરો, આંબેલ કરો, ઓસા કરો, 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ પારો, અણુવ્રતનું પાલન કરો, 5 મહાવ્રતનું પાલન કરો, 5 સમિતિનું પાલન કરો, 3 ગુપ્તિનું પાલન કરો, 3 સલિયરને નો સેવો, એવું શબ્દ ભાષણ કરો, અષ્ટમૂળ ગુણોનું પાલન કરો, 22 અભક્ષ્ય ચીજોનો ત્યાગ કરો, 3 પ્રકારના મકારોનો ત્યાગ કરો, માંસ, મદિરા, મધ, એનાથી આશ્રવ રોકાય એવું નથી કીધું ક્યાંય. પણ પરમ સંવરથી રાગાદી આશ્રવને રોકવાથી નિજ ધુરા ધ્રુતવા, એટલે કે પોતાની મર્યાદાને ધારણ કરે છે, એટલે કે નવા આશ્રવ આવતા નથી. એવી એણે પોતાની કાર્ય ધુરા હાથમાં લીધી. કોણે? સંવરે. પોતાનું કાર્ય સંભાળ્યું કે હવે નવું કર્મ નહીં આવે, એવું સંવરે પોતાના કાર્યને સંભાળ્યું. નિજ ધુરા ધ્રુતવા. 5મા આરાનો સાધુ 5મા આરાના શ્રોતાને વાત કરે છે કે આ કાર્ય કઈ મોક્ષ નથી, તો છતાં પણ 5મા આરાનો સાધુ 5મા આરાને શ્રોતાને કહે છે કે તું અત્યારે પણ સંવર તો પ્રગટ કરી શકે છે ને સંવરપૂર્વક નિદ્રા પણ અત્યારે થઈ શકશે. મોક્ષ નથી એ અલગ વસ્તુ, કારની અપેક્ષા, પણ સમ્યક દર્શન તો પ્રગટ કરી શકે છે. પુરુષ પર્યાય છે 6, 7મા ગુણસ્થાન સુધી ભાવલિંગી મુનિરાજ થઈ શકે. સ્ત્રી પર્યાય છે તો 5મા ગુણસ્થાન સુધી જઈ શકે. એટલે જેટલા અંશે સ્થિરતા એટલા અંશે સંવર છે પ્રગટ, એટલા અંશે અશુદ્ધતા ટેરી, એટલા અંશે શુદ્ધિની વૃદ્ધિ થઈ, ને એટલા અંશે કર્મનું અકર્મ રૂપે પરિણામો. 3 પ્રકારની નિદ્રા થાય છે. અહીં કે છે પરમ સંવર, રાગાદી આશ્રવોને રોકાવાથી નિજ ધુરા, જે સંવરનું કાર્ય છે, પોતાના કાર્યને બરાબર સંભાળીને સમસ્ત આગામી કર્મને એ રોકે છે. કર્મને, સમસ્ત આગામી કર્મને, આશ્રવને રોકે છે અને પૂર્વે બંધાયેલા કર્મો ખરી જાય છે. તો એમ એકદમ નિજરા થઈને પરમ સંવરને કારણે સમસ્ત કર્મોનો ઉદયમાં આવીને અકર્મ રૂપે પરિણમે છે. નિજરા થઈને કેવળ જ્ઞાન થાય એવું માંગલિકા કર્યું. સમસ્ત આગામી કર્મની ભરત દુરાત એવમ, એટલે કે અત્યંતપણે દૂરથી જ, પોતાની મોટપથી. સંવરની મોટપ જ એવી છે કે જેમાં આશ્રવ રોકાઈ જાય છે, એવી એની મોટપ છે. જેવી રીતે લૌકિકમાં પણ કોઈ કરોડપતિ માણસ હોય, મોટો માણસ હોય, રાજનેતા હોય, કોઈ ફિલ્મનો નેતા હોય, કોઈ પણ એવો મોટો માણસ હોય, એની પાસે સામાન્ય માણસ આવી શકે નહીં, વાત કરવા જઈ શકે નહીં. એમાં સંવરની એવી દશા છે, મોટપ એટલી બધી છે કે જેમાં આશ્રવ આવી શકે નહીં. આશ્રવ સાધારણ માણસ છે, એ આવી શકે નહીં. તો અત્યંતપણે દૂરથી જ નિરુધન સ્થિત સંવર આગામી સમસ્ત કર્મને રોકતો ઉભો છે. સંવર સમસ્ત આગામી કર્મને રોકતો ઉભો છે. માંગલિકની અંદર કહે છે, નિજરા અધિકાર શરૂ થતા પહેલા આચાર્ય ભગવાન દૂરથી, એટલે કે આવે છે અને પછી અટકાયું છે એમ નથી,
દૂરથી જ રોકટો ઊભો, એનો અર્થ શું? અત્યંતપણે કે આવ્યું અને પછી અટકાયું એમ નહીં. સ્વરૂપમાં એટલી દ્રષ્ટિ દઈને એ સ્થિર થયો છે કે જે આશ્રવ નામ માત્ર પણ તેને આવતો નથી, ઉત્પન્ન થતો નથી. આવો ભગવાન આત્માનું સ્વરૂપ છે કે જે સ્વરૂપની દ્રષ્ટિ અને સંભાર થતા આગામી આશ્રવ દૂરથી રોકતો ઊભો છે. દુરાત એવમ, દુરાતનો અર્થ અત્યંતપણે, અત્યંત પોતાની મોટપથી આશ્રવને રોકતો, અટકાવતો, નિરુદ્ધમ સ્થિત, રોકતો ઊભો છે. અને એના પછી કહે છે સંવર થયા પહેલા જે કર્મ બંધાયેલા હતા એ હવે એની નિજરાની વાત કરે છે. પ્રાગબદ્ધ, પ્રાગ નામ પૂર્વે, બદ્ધ એટલે બંધાયેલું કર્મ, તત એવમ દગ્ધુમ કે તેને બારવાને. એનો અર્થ એમ કે કર્મરૂપી પર્યાય છે, તેને અકર્મરૂપી પર્યાય થવાનો એનો પોતાનો સ્વકાર છે. જો કર્મ પણ એક પૂતગલ દ્રવ્ય, આપણે કહીએ છીએ ને પૂતગલ છે, એ પણ એક દ્રવ્ય છે. કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. દરેક દ્રવ્ય સદાકાર કેવા છે? સત છે. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. સાયન્સ પણ શું કે મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ ડુ નોટ ડિસ્ટ્રોયડ, ઇટ કેન નોટ બી ડિસ્ટ્રોયડ. તે નાશ પામતું નથી. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ, તે તેની અવસ્થા બદલે છે. એ કર્મ અકર્મ રૂપે પરિણમે છે. કર્મની દશા બદલાઈને અકર્મ રૂપે પરિણમે એ પૂતગલના પરમાણુ. જેવી રીતે આપણે શબ્દ શું વાપરીએ છીએ? કોઈ માણસનું મૃત્યુ થાય તો જનરલી આપણે શબ્દ દેહ મરણ કહી અથવા એ લૌકિકમાં હોય, પરંતુ થોડો અભ્યાસી હોય તો એ શબ્દ વાપરે છે. દેહ વિલય વાપરે, ઇતિ વિશેષ હોય તો એમ કે દેહ પરિવર્તન. કેમ કે દેહ પણ, આત્મા અજર અમર છે એમ દેહ પણ અજર અમર છે, એનું પણ મરણ થતું નથી. કે દેહ એટલે શું? શરીર એટલે શું? અનંત પૂતગલ પરમાણુનો બનેલું સ્કંધ. તે પરમાણુ થોડા નાશ પામવાના છે. એ પણ એક દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય, પૂતગલ છે. એનો પણ ત્યાં થોડો નાશ થાય છે. તો થાય છે શું? એની દશા બદલાય છે, એ રાખ રૂપે પરિણમે છે. માટે એને પરિવર્તન કીધું. લૌકિકમાં બોલાય વ્યવહારથી દેહ મરણ, દેહનો નાશ થયો, આત્મા અજર અમર. જેવી રીતે આત્મા અજર અમર છે તેમ પરમાણુ પણ અજર અમર છે. તો અહીં શું થાય? કર્મનો નાશ કહી છે ને આપણે, ઘાતી કર્મનો નાશ થયો. તો ઘાતી કર્મનો નાશ થતો નથી, તો બોલવામાં આવે છે. જ્યારે જીવને કેવળ જ્ઞાન પોતાના સ્વભાવના આશ્રયે પોતાના સ્વસન્મુખના પ્રબળ પુરુષાર્થ વડે એ પ્રગટ થાય છે, ત્યારે તે જ સમયે જે ઘાતી કર્મો છે તે અકર્મ રૂપે પરિણમે છે. એ કર્મ, એને કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે છે. પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ટાળવા આપણે બોલી છીએ ને સત્સન્મુખ પુરુષાર્થ, કર્મનો નાશ. તો કે કર્મનો નાશ થતો નથી, કર્મ અકર્મ રૂપે પરિણમે છે. તો અહીં પણ કર્મરૂપી એ પર્યાય છે, એની અકર્મરૂપી પર્યાય થવાનો એનો પોતાનો સ્વકાર, એની પોતાની જન્મક્ષણ છે. એને બારવું એમ કહેવામાં આવે છે. કોઈ વસ્તુ થોડી બરે છે. જે પરમાણુની કર્મરૂપ પર્યાય હતી એ અકર્મ રૂપે થઈ, એવો એનો તે સમયે તે ક્ષણે એનો એવો સ્વભાવ છે. એને અહીંયા બારવું એવો અર્થ કર્યો છે. કર્મનો નાશ, કર્મનો બરવું. પોતે સ્વરૂપમાં સ્થિત છે, આનંદમાં મગ્ન છે, તેથી તેને નવું કર્મ બંધાતું નથી. અને પૂર્વે જે બંધાયેલા હતા તેને બારવાને,
એટલે કે કોઈ કર્મ થોડું ભરે, એ પણ દ્રવ્ય છે. કોઈ દ્રવ્યની પર્યાય થોડી ભરે. એ કર્મરૂપે જે પર્યાય હતી તે પોતાના સ્વભાવના આશ્રય એની ઉગ્રતાથી એ પર્યાય અકર્મ રૂપે થઈ. એ પર્યાયનો એ પરમાણુની એ પર્યાયનો સ્વકાર હતો, એની જન્મક્ષણ હતી. એ પર્યાય અકર્મ રૂપે પરિણમી, એ એની પર્યાયના ષષ્ઠ કારકોને કારણે પરિણમી. એ પર્યાયના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ ને કારણે પરિણમી. તે પર્યાય અકર્મ રૂપે થઈ એને બાયરી એમ કહેવામાં આવે છે. આવી અનંત અનંત શક્તિઓથી ભરેલો આવો ભગવાન આત્મા, એ શક્તિઓનું સત્વપણું સત છે. એના જોરે કર્મને બારવા નિજરા રૂપી અગ્નિ ફેલાય છે. પૂર્વનું બંધાયેલું કર્મ છે છૂટી જાય છે. ખરેખર તો જ્યાં પોતાના ઉપદેશમાં એમ કહેવામાં, ખરેખર તો પોતાના સ્વભાવમાં જ્યાં ઠરે છે ત્યારે તે પરમાણુની અકર્મ રૂપે પર્યાય થવાનો એ સ્વકાર છે, એનો સમય છે. એને અહીંયા બાયરું એમ કહેવામાં આવ્યું. નિજરા ફેલાય છે, નિજરા રૂપી અગ્નિ ફેલાય છે. શુદ્ધતા હવે વધે છે. સંવરમાં શુદ્ધતા હતી, નિજરામાં શુદ્ધતા વધે છે. શુદ્ધિની વૃદ્ધિ, જે શુદ્ધ સ્વરૂપ જે ભગવાન આત્મા, એની દ્રષ્ટિ થતા એટલી શુદ્ધિ તો ઉત્પન્ન થઈ સંવર, પણ હવે નિજરામાં શુદ્ધિની વૃદ્ધિ થઈ અને શુદ્ધિની પૂર્ણતા થાય. એનું નામ આપણે મોક્ષ કીધું. શુદ્ધિની ઉત્પત્તિ પુણ્ય પાપના ભાવ રહિત એ સંવર, શુદ્ધિની વૃદ્ધિ એ નિજરા અને શુદ્ધિની પૂર્ણતા એ મોક્ષ. તો નિજરા રૂપી અગ્નિ ફેલાય છે. નિજરા વ્યાજરૂપમતે, નિજરા વ્યાજરૂપમપતે દગ્ધુમ, એટલે કે જેથી જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ થકી. સંવરપૂર્વક જ્યાં નિજરા થઈ એટલે જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ. નિરાવરણના બે અર્થ લેવાય. અશુદ્ધતા જે હતી એનાથી આવરણ રહિત થઈ, અને કર્મ નિમિત્ત હતું તેનાથી આવરણ રહિત થઈ. જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ, સંવરપૂર્વક નિજરા થઈ, એટલે કે જેની પૂર્ણ પ્રકાશ સ્વભાવ શક્તિ છે એવી જ્ઞાન જ્યોતિ સંવરપૂર્વક નિજરા થવાથી નિરાવરણ થઈ. તેવા નિરાવરણના બે અર્થ લીધા. અશુદ્ધતા જે હતી એનાથી આવરણ રહિત થઈ, અને કર્મ જે નિમિત્ત હતું એનાથી પણ આવરણ રહિત થઈ. શુદ્ધિની વૃદ્ધિ તો થઈ, અશુદ્ધતા ટરી ગઈ ને કર્મ પણ ટર્યું. અશુદ્ધતા પણ ગેરી, કર્મ પણ ગેરું, અને શુદ્ધિની વૃદ્ધિ એટલે કે નિરાવરણ થઈ. કે જેથી જ્ઞાન જ્યોતિ ફરીને રાગાદી ભી નહીં મૂર્છિત, જે રાગાદીથી રોકાયેલી હતી એ શુદ્ધ સંવર દ્વારા રાગને આવવું અટકાયું, પણ પૂર્વનું જે બંધાયેલું હતું એને જ્ઞાન જ્યોતિએ નિરાવરણ કરી નાખ્યું, એટલે આવરણનો નાશ કરી નાખ્યો. એ રાગાદી ભાવો વડે હવે મૂર્છિત નથી થવાની, હવે રાગમાં રોકાતી નથી. પહેલા જે રાગમાં રોકાતું હતું તે રાગમાં રોકાતું નથી. પોતાના ભગવાન આત્મા શુદ્ધ આનંદનું સ્વરૂપ એકલું વિતરાગ ભાવમાં રોકાઈ ગયું. પૂર્ણ સંવર થઈ ગયો, પરમ સંવર. આ રીતે માંગલિક કર્યો આચાર્ય ભગવંતે. રાગાદી ભાવો વડે મૂર્છિત થતી નથી, સદા અમૂર્છિત રહે છે. સદા જ્યારથી નિરાવરણ થઈ તે અનંતકાળ અમૂર્છિત રહેશે. ભગવાન આત્માની ચૈતન્ય જ્યોતિ એ તો નિરાવરણ અંદર સદા પડેલી જ છે. વસ્તુ તો ત્રિકાળ સદા નિરાવરણ છે. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું, કર્મનું જે નિમિત્ત હતું, એ પર્યાયમાં નિરાવરણ થઈ ગઈ. વસ્તુ તો ત્રિકાળ નિરાવરણ હતું, પણ પર્યાયમાં નિરાવરણ થઈ ગઈ. ત્રિકારી ભગવાન આત્મા કેવો છે? સકળ નિરાવરણ. એને કોઈ દી દ્રવ્યને આવરણ છે જ નહીં. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું, કર્મના નિમિત્તનું આવરણ હતું, એ તો ખરેખર કર્મ તો નિમિત્ત છે, એની સાથે ખરેખર કોઈ સંબંધ જ નથી. એ તો એને કારણે બંધાય ને એને કારણે છૂટે. કર્મ બંધાય એ પણ એની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય ત્યારે જીવનો ભાવ નિમિત્ત છે. બંધાય એની યોગ્યતાથી, છૂટે તે પણ એની યોગ્યતાથી કર્મ અકર્મ રૂપે
પરિણમે. એના કારણે એના સ્વસમયે છૂટે. એ રાગાદી ભાવો વડે જ્ઞાન જ્યોતિ મૂર્છિત થતી નથી, સદા અમૂર્છિત રહેશે. સંવર થયા પછી નવા કર્મ તો બંધાતા નથી. જેટલે અંશે અંદર શુદ્ધતામાં આવી ગયો, જેટલા અંશે, એટલે અંશે તો એને આવરણ આવતું નથી. જેટલા અંશે શુદ્ધતા થઈ એટલા અંશે એને આવરણ આવતું નથી. જે પૂર્વે બંધાયા હતા એ કર્મો જ્યારે નિજરે છે, પૂર્વે બંધાયેલા કર્મો ઉદયમાં આવે અને નિજરે છે, ખરી જાય છે. આત્મા ઉપર દ્રષ્ટિ દેતા, કે જેને આપણે સંબર કીધું, આત્મા ઉપર દ્રષ્ટિ દેતા શુદ્ધિની ઉત્પત્તિ થઈ, એટલે કે સંબર થયો, ઉદય આવે છે, કર્મ એ કરી જાય છે. ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી, સ્વરૂપમાં આવરણ જે અશુદ્ધતાનું હતું, કર્મનું આવરણ નિમિત્ત રૂપે હતું, એ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે તે ફરી રાગાદી રૂપે પરિણમતું નથી. એક વાર પણ રાગ દ્વેષ આદિ રહિત દશા થઈ, એ ફરીને રાગ રૂપે થતું નથી. એવું સદા પ્રકાશ રૂપે જ રહેશે. ચૈતન્ય પ્રકાશ ઝરહર જ્યોતિ એ પર્યાયમાં બધું સામર્થ્ય પ્રગટ થયું કે સદા પ્રકાશ રૂપ જ રહેશે. ત્રિકાર તો સદા પ્રકાશ રૂપે હતું જ વસ્તુ, પણ પર્યાયમાં જે જરી અશુદ્ધતા અને આવરણ કર્મનું નિમિત્ત હતું એ દૂર થઈને સદા પ્રકાશ રૂપે રહેશે. પોતાનો વસ્તુ, પોતાનો ભગવાન આત્મા એ તો સદા પ્રકાશ રૂપ હતો, પણ એનો આશ્રય, એનું અવલંબન એની સન્મુખ થતા સદાને માટે પ્રકાશ રૂપ રહેશે. આ રીતે આ માંગલિક કર્યું. હવે 193 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી, એમાં દ્રવ્ય નિજરાનું સ્વરૂપ બતાવે છે. બોલો હરિગીત. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કારણ બને. ગાથાત્મા એમ કહેવા માંગે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે, સમ્યક દ્રષ્ટિ કો, જ્ઞાની કો, સાધક કો, અનુભવી કો, સદુપયોગી કો, એ ઇન્દ્રિયો વડે અચેતનામ એટલે અચેતન તથા ઇતરેશામ એટલે કે ચેતન, દ્રવ્યાણમ એટલે દ્રવ્યનો, ઉપભોગમ ઉપભોગ કરે છે, કરોતી કરે છે, તત સર્વ તે સર્વ નિજરા નિમિત્તમ નિજરાનું નિમિત્ત છે. કે સમ્યક દ્રષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે ચેતન અને અચેતન દ્રવ્યનો, ચેતનનો અને અચેતન દ્રવ્યનો ઉપભોગ કરે છે, તે સર્વ નિજરાનું કારણ બતાવ્યું, નિજરાનું નિમિત્ત કારણ કીધું. એટલે કહેવા એમ આવે છે કે વિરાગીનો ઉપભોગ નિજરા માટે જ છે, એટલે કે નિજરાનું કારણ થાય છે. અને અજ્ઞાનીનો રાગાદી ભાવોના સદભાવથી, રાગ દ્વેષ આદિ વિકારી ભાવોના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યનો ઉપભોગ બંધનું નિમિત્ત થાય. ઓલાને નિજરાનું નિમિત્ત કારણ કીધું અને અહીં બંધનું કારણ કીધું, નિમિત્ત કીધું. કોને? મિથ્યા દ્રષ્ટિને. એ કેવો હોય છે? એને રાગ દ્વેષ આદિ વિકારી ભાવોનો સદભાવ. તે જ જે દ્રવ્યો અચેતન અને ચેતન, અચેતન તથા ચેતન, એનો ઉપભોગ જ્ઞાની માટે નિજરાનું, એ જ દ્રવ્યો નો ઉપભોગ મિથ્યા દ્રષ્ટિઓને બંધનું નિમિત્ત. એટલે કે તે જ ઉપભોગ રાગાદી ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને નિજરાનું નિમિત્ત કીધું. આ રીતે દ્રવ્ય નિજરાનું સ્વરૂપ બતાવ્યું. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધો, એટલે કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કીધો, માટે સમ્યક દ્રષ્ટિ વિરાગી છે. એને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. આપણે સાદી ભાષામાં કઈ રાગનો રાગ એ નથી. એને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. એની અંદર એકત્વ નથી. એને જ્ઞાતા દ્રષ્ટાપણે જાણે છે. તે જાણે છે કે આ ભોગની સામગ્રી તે પદ્રવ્ય છે, મારે ને એને કોઈ નાતો નથી. કેમ કે એને ભેદ જ્ઞાન છે, સહજપૂર્વક ભેદ જ્ઞાન વર્તે છે. આ ભોગની સામગ્રી જે છે
એ મારા માટે કેવું છે? પરદ્રવ્ય છે. મારા ભગવાન આત્મા સિવાય બધું પરદ્રવ્ય છે. મારે ને એને કોઈ નાતો નથી. કર્મના ઉદયના નિમિત્તે તેનો અને મારો સંયોગ અને વિયોગ છે ને. કુટુંબ કબીલા ગ્રસ્ત દશામાં હોય કોઈ જ્ઞાની જીવ તો હોય એને સંયોગ વિયોગ, બોલે આ મારો દીકરો, આ મારી સ્ત્રી, તે છે કર્મના ઉદયના નિમિત્તે, પણ એના અભિપ્રાયમાં ફરક છે, પકડમાં ફરક છે. તો કર્મના ઉદયના નિમિત્તે તેનો અને કુટુંબ કબીલાનો અને મારો સંયોગ વિયોગ છે. જ્યાં સુધી તેને ચારિત્ર મોહનો ઉદય આવીને પીડા કરે, અસ્થિતાજન્ય પુરુષાર્થની નબળાઈને કારણે, તો પોતે બરહીન હોવાથી પીડા સહી શકતો નથી. ત્યાં સુધી, જેવી રીતે એક્ઝામ્પલ શું આપ્યું હતું દ્રષ્ટાંતમાં, રોગી રોગની પીડા સહન ન કરે તો ઔષધિ વડે એના વડે ઈલાજ કરે. એવી રીતે જે જ્ઞાની જીવ છે તેને ચારિત્ર મોહનો ઉદય આવીને પીડા થાય, પોતે બરહીન હોવાથી પીડા સહી શકતો નથી, ત્યારે તે ભોગ ઉપભોગ સામગ્રી વડે વિષય રૂપ તે ઈલાજ કરે છે. પરંતુ જેવી રીતે રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી. તે ખબર છે કે આ ધારો કે તમને કોઈ પણ રોગ થયો હોય, તાવ આવ્યો હોય, ડોલો લીધી, તાવ ઉતરી ગયો, પછી રોજ લો ડોલો, હવે તાવ ન આવવો જોઈએ, નહીં લઈ, છોડી દઈશું. તમને ખબર છે કે આ વધારે લેવાથી સાઈડ ઇફેક્ટ થશે. સાયન્સ પણ કહે છે ને, પહેલા બધા હાલતા ચાલતા એનાસિન ને બધી લેતા હતા, પછી એવું કે વધારે લેવાથી પછી ધીમે ધીમે બેન્ડ પણ આવવા માંડ્યું. તો કે એ પણ જાણે છે, ઔષધિને ભલી ન જાણતો, તેમ સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયને કે ભોગ ઉપભોગ સામગ્રીને ભલી ન જાણતો. નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ જીવ ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે. એના પ્રત્યે એને રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, ક્ષમતા ભાવે જાણી લેશે. આ રીતે રાગ દ્વેષ મોહ વિના જ એના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આશ્રવતું નથી. રાગ દ્વેષ મોહ વિના જ એના ફળને ભોગવે છે. ઉદયમાં આવ્યું ખરે તો જતા જતા અનુભોગ આપે છે, પરંતુ તેની અંદર એકત્વ નથી, એટલે નવું કર્મ આવતું નથી, બંધ થતો નથી. આશ્રવ વિના આગામી બંધ થતો નથી. અને ઉદયમાં આવેલું કર્મ એ તો પોતાને રસ દઈને ખરી જાય, સ્થિતિ પૂરી થાય તો અનુભાગ દઈને ચાલ્યું જાય. એ અનુભાગ આવે, ફળ આવ્યું, ત્યારે એ જાણે છે જ્ઞાની જીવ, આ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. કેમ કે એને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. તે સમયે તેનાથી જુદો પડીને પોતાના સ્વભાવમાં મસ્ત રહેશે. માટે એની અંદર જોડાતો ન હોવાથી, રાગદ્વેષ આદિ ન થવાથી નવો કર્મનો બંધ થતો નથી. જૂનો કર્મનો જે બંધાયેલા તે કર્મ ઉદયમાં આવીને કરી ગયા, નવો થતો નથી. તે એક સમય એવો આવશે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી એવી સિદ્ધ દશાને પામશે જીવ. અને પોતાનો રસ દઈને પૂર્વે બંધાયેલા કર્મ સ્થિતિ પૂરી થતા અનુભાગ આપીને ખરી જ જાય છે. ને ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહીં. નવો બંધ થતો નથી ને ઉદયમાં આવેલું કર્મ નીજરી ગયું. તેથી તેને કેવળ નિજરાત થઈ, કેવળ નિજરાજ થઈ. માટે સમ્યક દ્રષ્ટિ જીવો ના ભોગ ઉપભોગને નિજરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પૂર્વના કર્મ ઉદયમાં આવીને ખરી ગયા, એ દ્રવ્ય ખરી ગયું, માટે તેને દ્રવ્ય નિજરા કીધી. તો વિરાગીનો ઉપભોગ, જ્યાં રાગનો રસ રહ્યો નથી, એની અંદર એકત્વ નથી, જ્યાં વિકલ્પમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. હવે વિકલ્પ એને પણ, જ્ઞાનીને પણ પઠન પાઠનનો વિકલ્પ આવે, બાર ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, શિષ્યો પ્રત્યે કરુણાભાવ પણ આવે, પરંતુ એને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કેમ? તો કે એને સાચું સુખ ક્યાં મળે છે એનું એને ભાન થઈ ગયું, ને એને ખબર છે કે સાચું સુખ ત્યાં છે, ત્યાં એને સુખ બુદ્ધિ થઈ છે. એમાં જેની અંદર આનંદ છે ત્યાં એને આનંદની બુદ્ધિ થઈ છે. વિકલ્પ માત્રથી માંડીને પોતાના આત્મા સિવાયના બધા પરમાંથી એની સુખ બુદ્ધિ ઉડી ગઈ છે.
સમકીતીને શરીરમાં, ઇન્દ્રિયમાં, વિષયમાં, ભોગમાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં ક્યાંય રસ નથી. હોય ગ્રહ દશામાં પડેલો દેખાય, પરંતુ એને ક્યાંય રસ નથી. ક્યાંય એને એની અંદર રસ નથી. એને આસક્તિની અસ્થિરતા છે, એ જુદી વસ્તુ છે, પરંતુ એને અંદરનો રસ પ્રેમ નથી. એ તો સ્વભાવ તરફ છે. માટે વિરાગીનો ઉપભોગ નિજરા માટે જ છે. નિજરાનું કારણ થાય છે. વિરાગીનો ઉપભોગ નિજરા નામ કર્મનું કરવાનું કારણ થાય છે. વિરાગી કોને કીધું? કે સમ્યક દર્શન સહિત પુણ્ય પાપથી વિરક્ત બુદ્ધિ થઈ છે, એને વિરાગી કીધું. વિરાગી એટલે બહારના કુટુંબ કબીલા છોડ્યા, વન જંગલમાં ચાલી નીકળ્યા, બહારનું બધું છોડીને અંદર સ્વભાવનું ભાન ન હોય, એ વિરાગી નથી. ધંધા છોડ્યા માટે વિરાગી એમ નથી. આવે ને અત્યારે લૌકિકમાં એ દીક્ષા લે કે બધું છોડ્યું, વિરાગી, એ વિરાગી નથી. સ્વભાવનું ભાન હોય તો વિરાગી કહેવાય. જેને ભગવાન આત્મા પોતાના પૂર્ણાનંદના ભાનમાં પ્રતીતના અનુભવ સહિત પુણ્ય પાપના ભાવથી વૈરાગ્ય એટલે કે વિરક્ત છે, એવો વિરાગીનો ઉપભોગ નિજરા માટે જ હશે. અને એનાથી ઓપોઝિટ રાગાદી ભાવના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને એ જ અચેતન અને ચેતન દ્રવ્યનો ઉપભોગ બંધનું નિમિત્ત થાય છે. કેમ કે એને રાગમાં પ્રેમ છે, એમાં રુચિ છે, એની અંદર એકત્વ, રાગમાં સુખ માને, ને રાગમાં ઉત્સાહિત વીર્ય થતા અચેતન તથા ચેતન દ્રવ્યનો ઉપભોગ એ બંધનનું નિમિત્ત થાય છે. એમ આચાર્ય ભગવાન બતાવે છે. તે જ ઉપભોગ કીધો. એની અંદર સચેત પણ લીધું ને અચેત પણ લીધું. કોઈ કે આ તો મુનિ માટે વાત છે, એમ નથી. સચેતને ભોગવે એવી વાત પણ લીધી. અચેતન તો ઠીક, પણ સચેતને ભોગવે છે. વૈરાગ્યને લઈને રસ ઉડી ગયો. મુનિને સચેત શું હોય? અને એના શિષ્યો પ્રત્યે પ્રેમ હોય. એ સચેતને ભોગવું કહેવાય. પરંતુ પ્રેમ એટલે એની અંદર સુખ બુદ્ધિ નથી એને. અને બહારના કમંડર, પીછી આદિ એ અચેતને ભોગવા કહેવાય. પરંતુ વૈરાગ્યને લઈને રસ ઉડી ગયો છે. ક્યાંય રસ નથી, પ્રેમ નથી. અને રસ દશાવાર અને સચેત સ્ત્રી, સચેત દીકરા, એ સચેતનો ઉપભોગ એને હોય છે, પરંતુ તેમાં રસ બુદ્ધિ ઉડી ગઈ છે. અને મિથ્યા દ્રષ્ટિને તે જ સચેત અને એટલે કે ચેતન અને અચેતન દ્રવ્યનો ઉપભોગ બંધનું નિમિત્ત થાય, તે જ રાગાદી ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિની વાત છે. બાકી જે ઉપભોગ છે એટલો રાગ છે, એટલું બંધનું કારણ પણ છે સમ્યક દ્રષ્ટિની. એ વાતને અહીંયા ગૌણ કરી છે એને ભૂમિકા અનુસાર. જેટલો ઉપભોગ છે એટલો રાગ છે, એટલો રાગ છે એટલું બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. પરંતુ જ્યાં ભગવાનનો ભેટો થયો, એના તરફ દ્રષ્ટિ થતા એને હવે ચેતન અને અચેતનનો ઉપભોગ કર્મની નિદ્રાનું કારણ કીધું. હવે એનું એ જોઈને કોઈ સ્વચ્છંદી એમ કે અમે તો ગમે એ રીતે ભોગવી, એમ વાત નથી. મિથ્યા દ્રષ્ટિને એ દ્રવ્યનો ઉપભોગ ચેતન અને અચેતનનો બંધનું નિમિત્ત કીધો. એક બાજુ એમ કે શાસ્ત્રો કે પદ્રવ્યને આત્મા ભોગવી શકે જ નહીં. ચેતન, સચેત કે અચેત કોઈ દ્રવ્યને આત્મા અડી શકતું જ નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે, અડી શકે જ નહીં. ત્રીજી ગાથા પોતાના ગુણ અને પર્યાયને ચૂંબે, બાકી કોઈને અડી શકે નહીં, સ્પર્શ કરી શકે નહીં. કોઈ પણ આત્મા, સચેત સ્ત્રીનો આત્મા કે એનું શરીર કે પૈસા, લક્ષ્મી, આબરૂ એને આત્મા ભોગવી શકે નહીં, અડી શકતો જ નથી. અડ્યા વિના ઉપભોગ કેવી રીતે થાય? પણ એના તરફના લક્ષ્યથી જે રાગાદી થયો, એ તરફની જે મમતા થઈ, એને ભોગવી છે.
પૈસા આવતા નથી પ્રાણકારમાં, આપણે એને અડી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. આપણે પૈસાને અડતા નથી, સ્પર્શ કરી શકતા નથી. આપણે વોલેટમાંથી 100ની નોટ આપી તો કે હાથ 500ની નોટને 100ની નોટને અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. એ તારી નથી તો તું એને કેવી રીતે કે મેં આપી? એ સમયે એ પરમાણુની એ રીતે એનું ક્ષેત્ર તે ક્ષેત્રાંતર થવાની લાયકાત હતી. એ એના પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય છે. ત્યારે તારો પાપ કર્મ નિમિત્તે હોય, જ્યારે જાય ત્યારે આવે ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત હોય છે. માટે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી શકતું નથી તો પદ્રવ્યને આત્મા ભોગવી શકે જ નહીં. અડી શકતું નથી તો ભોગવે કેવી રીતે? એના તરફના લક્ષ્યથી જે રાગાદી થયો એને ભોગવે છે. માટે સચેત અને અચેતને ભોગવે એ આરોપથી કથન છે. કોઈ એમ કે આ તો ગાથા મુનિને માટે છે, તો એને સચેત શિષ્ય અને અચેતની અંદર ઉપકરણ આદિ લો, એને ભોગવે ઉપભોગે છે. ઉપકરણ જે છે મોરપીછી વગેરે અચેત, એનાથી પણ આગળ જાઓ, શિષ્યને છોડો. સચેત એટલે રાગ. એ રાગનો પણ ઉપભોગ જ્ઞાનીને નથી. તે જ ઉપભોગ દ્રવ્યની પર્યાયમાં જે રાગ થાય એનો ઉપભોગ, એવી વાત કંઈક શાસ્ત્રમાં એવું નથી કીધું દ્રવ્યની પર્યાયમાં રાગ થાય એનો ઉપભોગ. એવી ભાષા એ નથી કરી. આ કહે કે તે જ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ, એમ શબ્દ છે. એક બાજુ એમ કે આત્મા પર્યાયને પણ સ્પર્શે નહીં, પર્યાય રાગને સ્પર્શે નહીં, રાગ કર્મના ઉદયને સ્પર્શે નહીં, તો કઈ અપેક્ષા લાગે? અનેકાંત વાત છે. અનંત અનંત અપેક્ષાઓ છે અંદર. માટે અનેકાંતને સમજવું પણ જરૂરી છે. વ્યવહારથી થાય, નિશ્ચય નિમિત્તથી પણ થાય, એમ અનેકાંત નથી. સમકીર્તિનો ભોગ નિજરાનો હેતુ છે. જો એમ હોય તો કોઈ એમ કે ચારિત્રને અંગીકાર કરવાની જરૂર શું છે? તો એમ પણ નથી. અહીં તો દ્રષ્ટિનું જોર બતાવવું છે. બાકી તો જેટલા અંશે અસ્તિત્વનો અંશ છે, કમજોરી છે, એ દુઃખ છે, આશ્રવ છે, જ્ઞાનીને બંધનું કારણ છે. અહીંયા તો એના ઉપભોગમાં દ્રવ્યનું લક્ષ્ય હોય, તેથી તેને દ્રવ્યનો ઉપભોગ કહેવામાં આવ્યું. બાકી દ્રવ્યને કોણ ભોગવી શકે? ત્રણ કારમાં ભોગવી શકતા નથી. આની વિશેષ ચર્ચા આવતીકાલે આપણે આ સ્વાધ્યાયથી અહીંથી આપણે આગળ કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી, જાણી અને એમાં વિશેષ સ્થિરતા કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. ચિન્વાણી સ્તુતિ. शादवाद नय शाट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध काय कर्म के अवसान का कह कर स्वरूप यथात जग का जो किया उपकार है उसके लिए जिन वाणी बात को वंदना शत बार है, वंदना शत बार. नमो रिंगटाणं नमो सीताणं नमो ऐरणं नमो वैजणं नमो लयसव सवणं चतारी मंगलम अर्हंत मंगलम सिद्ध मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम चतारी लोगटमा अर्हंत लोगटमा सिद्ध लोगटमा शाहु लोगटमा केवली पंतो धम्म लोगटमा चतारी श्रम भजामि अर्हंत श्रम भजामि सिद्धे श्रम भजामि शाहु श्रम भजामि केवली पंतो धम्म श्रम भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय. बोलिए श्री जिनवाणी मातनो जय. बोलिए श्री परम जय परमोपकारी श्री सद्गुरु देवनो जय. बोलिए श्री प्रश्नमूर्ति भगवती मातनो जय. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय.